નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ મહેસાણા પોલીસે દારૂબંધીના કાયદાના કડક અમલ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશી દારૂની ભઠ્ઠી ઉપર સપાટાબંધ દરોડા પાડ્યા છે. ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ સમગ્ર રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે, જેને પગલે મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. મહેસાણા LCBના PI AM કામડિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવની આક્રમક અમલવારી શરૂ કરવામાં આવી છે. પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન કેમેરાની મદદથી અવાવરૂ જગ્યાઓ અને નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢી દરોડા પાડ્યા હતા. મેળવેલી બાતમી અને ડ્રોન સર્વેલન્સના આધારે મહેસાણા LCB પોલીસે છેલ્લા 24 કલાકમાં જ સમગ્ર જિલ્લામાંથી દેશી તેમજ વિદેશી દારૂ અંગેના કુલ 13 જેટલા કેસો દાખલ કર્યા છે. તો દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 23,600 લીટર જેટલો વિપુલ પ્રમાણમાં વોશ ઝડપી પાડી તેનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. તદુપરાંત 190 લીટર તૈયાર દેશી દારૂ અને 247 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે દરોડા દરમિયાન દારૂનો જથ્થો, વોશ તથા દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં વપરાતા વાહનો અને સાધન સામગ્રી સહિત કુલ ₹7,62,126નો મુદ્દામાલ ઝડપી લીધો છે. તો પોલીસે આ પ્રકરણમાં સંકળાયેલા આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. મહેસાણા LCB પોલીસની આ સપાટાબંધ અને ડ્રોન આધારિત કામગીરીથી જિલ્લાભરના દેશી વિદેશી દારૂના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.